ભુજના મંગલમ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ કરાયો. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સાહેબ, જે રીતે આપણો એક સપનમ હતો કે આપણે જે ચોમાસાને લઈને જ્યાંને રાખવામાં આવ્યું છે બાપા દયાળુ નગરનું જે આપણે વેણ છે એ સાફ સફાઈ કરવામાં આવી છે, લોકોની રજૂઆતો હતી, શું કહેશો? જે ખાસ કરીને સંસ્કારનગર અને વોર્ડ નંબર 7નો વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે મંગલમ વિસ્તારની અંદર પાણી ભરાવાની ઘણા હાલાકી હતી ઘણા સમયથી. એટલે મંગલમના આગળના ભાગમાં આપણે સ્ટોમવોટર ડ્રેનેજ આખી પાકી જૂની જે હતી એ આખી ડિમોલિશ કરીને નવી આપણે બનાવવાનું આયોજન છે, જે પાકા પાયે ઊંડી અને પહોળી થાય છે, જેથી અસોમેક સોસાયટી છે, પછી મંગલમ ગ્રાઉન્ડ છે, પછી અમ્પાયર ટાવર છે, મહાલક્ષ્મી સોસાયટી છે, એ બધી સોસાયટીઓને પાણી ભરાવાના પ્રશ્નથી મુક્તિ મળશે. ત્યારબાદ સંસ્કારનગર જે ગરબી ચોકનો વિસ્તાર છે, જે પાછળના ભાગમાં આવેલો છે, જે પડદાપીઠ હનુમાન મંદિરથી કરીને જે મંગલમ બાપા દયાળુ સુધી જે મોટો સ્ટોમવોટર ડ્રેનેજ આવે છે, તે પણ આપણે પાકું બનાવવા જઈ રહ્યા છીએ અને ખૂબ પહોળું અને ઊંડું કરવા જઈ રહ્યા છીએ. લાઇન લેવલિંગ એકદમ વ્યવસ્થિત અમારા એન્જિનિયર દ્વારા લેવામાં આવેલી છે. અને જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો પાણી નિકાલનો, જે સંસ્કારનગર ગરબી ચોકની અંદર હતો, તે ઝડપે ત્યાંથી પાણી નીકળી જાય એવું અમે આયોજન કરેલું હતું. મેં જે તે સમયે જ્યાં ચૂંટણી ટાઈમે અમે જ્યારે વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, ત્યારે અમે ત્યાં વોર્ડ નંબર 7 અને સંસ્કારનગરને વચન આપેલું હતું કે જે આ નાલો છે તે પાકો અને ઊંડો આપણે કરીશું. તો એ વચન અમે સાર્થક કરેલું છે અને આપણે જે મંગલમ કનેથી ઠેઠ જે નાલો જાય છે પડદાપીઠ હનુમાન મંદિર સુધી, તે આપણે વચન પાડી અને પાકા પાયે પાકો નાલો આપણે કરવા જઈ રહ્યા છીએ. મિતિભાઈ, જે રીતે વાત કરી તો જે અગાઉની પણ જે રજૂઆતો ઘણી હતી અને આજે તમે એક સંકલ્પ લીધો હતો અને આજે કઈ રીતે આપણું ભુજ સુંદર દેખાય અને લોકોને એક પરેશાન ન થાય એના માટેના તમારા જે પ્રયત્ન છે, શું? ખાસ કરીને જે ભુજની અંદર વરસાદ ગયા બાદ જે ભુજ નગરપાલિકાની અને ભુજ શહેરની અંદર જે નગરપાલિકાના હદમાં આવતા જે રોડો હતા તે રિસર્ફેસિંગ કરવાનું અત્યારે કામ ચાલુ છે. આપણું ટોટલ 6 કરોડ ને 65 લાખના ખર્ચે આપણે તમામ જે ડામર રોડ ભુજ શહેરની હદમાં આવતા જે રોડ છે, નગરપાલિકાની હદમાં આવતા રોડ છે, તે આપણે રિસર્ફેસિંગનું કામ ચાલુ છે. આપણે એક વચન આપણે ભુજ શહેરને આપેલું હતું. ત્યારબાદ આપણે જ્યાં જે તે સમયે આપણે એ પણ કીધેલું હતું કે ભાઈ ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં જે વિસ્તારની અંદર ગંદકી દેખાય છે એ આપણે નવું ટેન્ડરિંગ કરી અને હરેક વોર્ડની અંદર માણસોની સંખ્યા આપણે રાખી અને વિસ્તારમાં સાફ સફાઈ વ્યવસ્થિત થાય એ પણ આપણો પ્રયત્ન ચાલુ છે. આપના માધ્યમથી હું ભુજની પ્રજાને અને જાહેર જનતાને કહેવા માગું છું કે ભાઈ જ્યાં ત્યાં આપણે કચરો ન નાખી, ડોર ટુ ડોર સમગ્ર ભુજની અંદર થાય છે. ભલે જે મોટા વિસ્તાર છે, જે ધારો કે વોર્ડ નંબર 11 છે, વોર્ડ નંબર 8 છે, તે બહુ ખૂબ મોટા વિસ્તારો છે. ત્યાં કદાચ એક રાત્રે પહોંચતા હોય તો એક દિવસ આપણે ઘરની અંદર સ્ટોરેજ રાખી અને ત્યારબાદ આપણે જ્યારે ડોર ટુ ડોર આવે ત્યારે આપી શકીએ છીએ. એટલે આપણે આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે મેક્સિમમ ડોર ટુ ડોરનો ઉપયોગ કરવો અને જ્યારે પણ આપણે શોપિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી બેગ છે એ કેરી કરવી, જેથી આપણે પ્લાસ્ટિક મુક્ત પણ ભુજને આપણે બનાવી શકીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.